વોટ ચોર ગાદી છોડવાના મુદ્દા સાથે આગામી તારીખ 3 ઓક્ટોબરથી લઈને તારીખ 10 ઓક્ટોબર સુધી એક સપ્તાહ દરમિયાન સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। ભુજ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે સહી ઝુંબેશ કરવામાં આવશે। ભુજમાં જિલ્લા પ્રમુખ વીકે હુંબલના વડપણ હેઠળ સહી ઝુંબેશ તારીખ 3ના રોજ શરૂ કરવામાં આવશે। જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ વીકે હુંબલ દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। પત્રકાર પરિષદનો મુસદ્દો એ હતો વોટ ચોર ગાદી છોડો અને સહી ઝુંબેશ। આગામી તારીખ 3 ઓક્ટોબરથી લઈને તારીખ 10 ઓક્ટોબર સુધી વોટ ચોર ગાદી છોડો સહી ઝુંબેશ શરૂ કરવામાં આવશે। કચ્છના તમામ તાલુકા મથકે તાલુકા કોંગ્રેસ સમિતિના જે ટીમ છે એ ટીમ દ્વારા સહી ઝુંબેશ કરવામાં આવશે। ભુજમાં જિલ્લા પ્રમુખ વીકે હુંબલના વડપણ હેઠળ સહી ઝુંબેશ કરવામાં આવશે। મહત્તમ લોકો આ સહી ઝુંબેશમાં જોડાય તે પ્રકારનો અનુરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને સહી ઝુંબેશનો કાર્યક્રમને વેગ આપવામાં આવી રહ્યો છે। સહી ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે। પત્રકાર પરિષદમાં વીકે હુંબલ, ધીરજભાઈ ગરવા, અનલી ગો, રામદેવસિંહ જડેજા, ડોક્ટર રમેશ ગરવા, ગનીભાઈ કુંભાર સહિતના પદાધિકારીઓ જોડાયા હતા અને આગામી તારીખ 3 ઓક્ટોબરથી લઈને તારીખ 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ ભુજ સહિત તમામ તાલુકા મથક પર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને પ્રદેશ કક્ષાએ પણ આ કાર્યક્રમને સંપૂર્ણપણે ગતિશીલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ વીકે હુંબલની મુલાકાત। આજના પ્રેસના જે મુદ્દાઓ હતા જેમાં અમારા રાષ્ટ્રીય નેતા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી સમગ્ર દેશમાં કઈ રીતે મતોની ચોરી થઈ રહી છે અને એના માટે આ સતત ઉજાગર કરતા રહ્યા। હમણાં જ બિહાર રાજ્યની ચૂંટણી જાહેર થવાની છે તે પહેલાં જે બિહાર રાજ્યમાં 60 લાખ જેટલા મતો ચૂંટણી પછી કોઈ પણ કારણ આપ્યા વગર રદ કરી દીધા અથવા તો કાઢી નાખવામાં આવેલા હતા, જેની સામે ઝુંબેશ કરવામાં આવી અને આખો કિસ્સો જુદા જુદા રાજ્યોમાંથી જ્યાં કોંગ્રેસ જીતે એવી હતી ત્યાં પર કેમ હાર્યા એના માટે થઈ અને જે તપાસ કરવામાં આવી, તપાસ કર્યા પછી હકીકત જે સામે આવી કે દરેક રાજ્યોમાં જે રીતે મતોની ચોરી થઈ રહી છે કે મતદાર યાદીઓમાં ખોટા મતદારોના નામ ઘુસાડવા, એક જ મકાન ઉપર 200, 300 નામ એક જ સરનામા ઉપર નોંધવા, ક્યાંક ને ક્યાંક 2, 3, 4 જગ્યાએ એક વ્યક્તિના નામો હતા, બધા આધાર પુરાવો ચૂંટણી પંચને આપ્યા। ત્યારે ચૂંટણી પંચે લાજવાને બદલે ગાજવા માંડ્યું કે તમે એફિડેવિટ કરીને આપો। હકીકતમાં જ્યારે દેશના વિરોધ પક્ષના નેતા પુરાવા આપતા હોય ત્યારે એફિડેવિટ તો સુપ્રીમ કોર્ટ માંગી શકે, તમને માંગવાનો અધિકાર શું? તમારી જવાબદારી ચૂંટણી પંચની હતી, ફરજ હતી કે આના ઉપર તપાસ કરવામાં આવે અને હકીકતમાં આ કેસ ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને સુપ્રીમ કોર્ટે બિહારમાં જ્યારે એવું કીધું, આ તો ચૂંટણી પંચે બિહારમાં એવું કર્યું કે કોઈ આધાર કાર્ડને પર ક્યાંય પુરાવો માન્યો નહોતો, એમ કરીને ગમે એ હિસાબે જે કોંગ્રેસને વિચારધારાવાળા મતો હતા એ મતો ઓછા કરવા કેમ કમી કરવા એક એનું કારસ્તાન હતું। એ કારસ્તાન ખુલ્લું પડી ગયું અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમારે આધાર કાર્ડ પણ માન્ય ગણવાનો રહેશે। એના પછી આધાર કાર્ડ માન્ય ગણવામાં આવ્યો અને હમણાં હવે ટૂંક સમયમાં બિહારની ચૂંટણી જાહેર થવાની, તો એમાં અસંખ્ય એવા ખોટા મતદારો ઘુસાડવામાં આવ્યા છે અને સાચા મતદારોને કાઢી નાખવામાં આવે છે અને ખાસ કરીને કોંગ્રેસની વિચારધારા છે એવા મતોને હટાવી દેવામાં આવ્યા છે મતદાર યાદીઓમાંથી।